ખેરગામના મોપેડ સવાર દંપતીને રૂજોણીમાં અકસ્માત નડ્યો, પતિનું ઘટના સ્થળે મોત. મળતી માહિતી અનુસાર ખેરગામના સરસ્યા ફળિયામાં રહેતા નીતિન પટેલ પોતાની ધર્મપત્ની રીટાબેન પટેલ સાથે પોતાની મોપેડ ઉપર સવારે કામકાજ અર્થે નીકળ્યા હતા. તેઓ ખેરગામ પાણી ખડક માર્ગ ઉપર રૂજોણી ગામે દુકાન ફળિયામાંથી પસાર થતા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે ધડાકાભેર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી કાર પલટી મારી ગઈ હતી. જ્યારે મોપેડ ચાલક નીતિન પટેલને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત રીટાબેન પટેલને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મોપેડ સવાર દંપતીના ભત્રીજા ભરત પટેલે ખેરગામ પોલીસમાં અજાણ્યા અલ્ટો ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. ખેરગામ પોલીસના મહિલા પીઆઈ પીડી ચૌધરીએ માર્ગ ઉપરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. AB48 ન્યૂઝ ગુજરાત સાથે તેજ પટેલ, ખેરગામ.